ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છે બધાય? મજામાં ને? જો આજે આપણે બનાવવાના છે સુરતી ખમણ. તો સુરતી ખમણ બનાવવા માટે જો આ ચોખાનો લોટ લઈ લીધો આટલો, એમાં બેકિંગ સોડા થોડાક નાખવાના, ઈનો નાખવાનો, પછી થોડી ડૂટી ફૂટી નાખવાની છે, અને થોડું તેલ અને નિમક. આ બધું માપસર જો હમણે નાખીને તમને બતાવું. જો હવે આપણે છે ને બેટર તૈયાર કરીએ. બેટરને જેટલું પાણી હમાય ને એટલું નાખવાનું. પહેલાં બેટર તૈયાર કરી લેવાનું. પહેલાં બેટર તૈયાર થઈ જાય પછી એમાં બધા મસાલા જે છે ને એ આપણે એડ કરવાના છે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે એને એમાં 1 ચમચી નિમક નાખવાનું છે. જો 1 ચમચી નિમક, પછી એમાં એને 2 થી 3 ચમચી આપણે ખાંડ નાખવાની છે. 3 ચમચી નાખો ને એટલે હાલે. ત્યાં સુધી આપણે બેટરને હલાવ્યા રાખવાનું છે. હવે એમાં એને 1/2 ચમચી જેટલા આપણે બેકિંગ સોડા નાખવાના. જો આટલા. ત્યાં સુધી એકદમ મિક્સ કરી અને બેટર પૂરું તૈયાર કરવાનું. હવે એમાં છે ને આપણે થોડી ડૂટી ફૂટી એડ કરીએ. તમારે એડ ન કરવી હોય તો ન કરી શકો, પણ અમારે તો દેખાવ પૂરતી ડૂટી ફૂટી અંદર મિક્સ કરવાની છે. અને હવે આપણે છે ને એમાં બેકિંગ સોડા નાખ્યા છે. હવે આપણે ઈનો નાખી દઈએ. જો આટલો ઈનો નાખી દેવાનો. અને થોડું આપણે તેલ નાખી દેવાનું. થોડું તેલ નાખી અને ફૂલ બેટર તૈયાર કરીને હલાવી નાખવાનું છે. લઈ જઈને પછી આપણે એના માટે જો હવે આપણે આ બેટર છે ને ભરીને વાટકીમાં કમ્પ્લીટ કરી લીધું છે. અને હવે એને આપણે છે ને જો આમાં અંદર આપણે રાખવાનું છે. જો આ રીતે અંદર રાખી દેવાનું અને પછી છે ને આ ઢાંકી દેવાનું. હવે એને 15 થી 20 મિનિટ પાકવા દેવાનું છે આપણે. કેટલું? 15 થી 20 મિનિટ. તો હતા આપણા સુરતી ઢોકળા, ખમણ કહ્યું તો ખમણ, ઢોકળા કહ્યું તો ઢોકળા. હવે એને આપણે ફૂલીને કમ્પ્લીટ થઈ ગયા. હવે એને આપણે ઉતારી લઈએ. આ રીતના ઉતારી લઈએ એક એક કરીને. માં ને કંઈક ગમે કંઈક કપડું બપડું લઈને ઉતાર લેવાના. નકર શું છે કે હાથ બાદ દગી જાય તો તકલીફ પડે એમ. જો આપણા સુરતી જો આપણા ઢોકળા આવી રીતના નીકળી ગયા છે. અને હવે એના આવી રીતના એને કટકા કરવાના છે. કટકા કરીને પછી આપણે એનો વઘાર કરવાનો છે. એટલે વઘાર જે આપણે ખાંડનું પાણી નાખીને કરીએ એમ નહીં, તીખો વઘાર કરવાનો છે. તીખો વઘાર કરી અને પછી આગળ વધીએ. તો આના વઘાર માટે આપણે જો તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય ને એટલે પહેલાં એમાં છે ને રાઈ નાખવાની. પહેલાં તેલ ગરમ થાય એટલે ખબર પડી જાય ને આપણને. જો રાઈ ઉપડે પછી આગળ વઘાર કરીએ. જો આપણે આનો વઘાર કરી નાખ્યો છે તો એમાં આપણે છે ને મસાલા એડ કરી દઈએ. જો 1/2 ચમચી ગરમ મસાલો નાખવાનો, 1/2 ચમચી હળદર નાખવાની, અને 1/2 ચમચી છે ને મરચું નાખવાનું. તીખાશ તમારે વધારે કરવી હોય તો વધારે નાખવાનું, નકર 1/2 ચમચી માપે. છોકરાઓને ખાવું હોય તો ઓછું નાખવાનું મરચું.
તમે જે ઓલા બટેટા વઘાર્યા હોય ને એના જેવી જ આઈટમ બને. બટાટાને પાછા પાડી દઈએ એમ. જો આ રીતે તો આપણે સુરતી ખમણ ઢોકળા વઘારેલા. તો આ હતા આપણા વઘારેલા ઢોકળા ને એમાં માથે થોડીક આપણે સેવ નાખી દઈએ. જો આવી રીતના સેવ નાખી દેવાની. એટલે તમારે આ આઈટમ છે ને કોઈએ નહીં બનાવી હોય એવી આઈટમ બને. જો આ રીતે. તો આ કેવી લાગી આપણી આઈટમ? તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો આ રીતે બને છે આઈટમ. તો આ પહેલી વાર બનાવી છે. આ જો સુરતી ઢોકળા બનાવીને વઘારવાના, વઘારીને પછી આ રીતના માથે સેવ નાખી દો એટલે હાઈ ક્લાસ થઈ જાય.